સમાચાર વિસ્તારથી એક્સિસ મ્યુચ્યુઅલ કૌભાંડ કેસમાં ઈડીના દરોડાનો કેસ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ તત્કાલીન ચીફ ડીલરની ધરપકડ કૌભાંડના માસ્ટરમાઇન્ડ વિરેશ જોશીની ઈડીએ ધરપકડ કરી છે। આરોપીઓએ દુબઈમાં એક ટર્મિનલથી છેતરપિંડી આચરી વિવિધ બ્રોકર્સના મ્યુચ્યુઅલ ખાતામાંથી રનિંગ ટ્રેડર્સને પંચ કરીને છેતરપિંડી કરી। ઈડીની તપાસમાં અન્ય વેપારીઓ પર ગેરરીતિ આચરાનો ઘટસ્ફોટ થયો છે। એક્સિસ ફંડ ટ્રેડર્સના એડવાન્સ ઇનપુટનો દુરુપયોગ કર્યો હતો। વેપારીઓએ જનરેટ કરાયેલા ગુનાની આવક 200 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું। છેતરપિંડીની રકમ આરોપીઓએ વિવિધ જગ્યાએ જમા કરાવી હતી। લાભદાયી માલિકીની અનેક સંસ્થાઓ બેંક ખાતાથી જમા કરાવ્યા। ઈડીએ શેર મ્યુચ્યુઅલ ફંડના રૂપમાં વિવિધ જગ્યાએથી 17.4 કરોડ ફ્રીઝ કર્યા હતા। ઈડીએ દિલ્હી, અમદાવાદ સહિત 8 જગ્યાએ સર્ચ હાથ ધર્યું હતું। आज अंगे વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડી ચૂક્યા છે। મૌલિક, ઈડીની તપાસ સામે આવી છે, બહુ મોટું કૌભાંડ સામે આવવાના પણ સવાલ અત્યારે હાલ ઉભા થઈ રહ્યા છે। શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કુશાલી, જે રીતે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ જે છે તેના કૌભાંડના મામલે ઈડી દ્વારા 1 અને 2 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ભુજ સાથે સાથે ભાવનગર છે સહિત દેશભરના 8 જગ્યાએ જે દરોડા છે તેની કાર્યવાહી હાથ ધરી હતી અને આ દરોડા દરમિયાન જે વેપારીઓ આ જે કૌભાંડ છે તેમાં સંડોવાયેલા છે તે બાબતે તપાસ કરી હતી। ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ભુજ અને ભાવનગર આ 3 જગ્યા પર દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને અહીંયાના જે વેપારીઓ છે તે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે કે કેમ અને જે સંડોવાયેલા હતા તેમની તપાસ છે તે કરવામાં આવી હતી। ઈડીની સમગ્ર તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે જે આ ગુનો છે તેનાથી 200 કરોડથી પણ વધારેની રકમ છે તે જનરેટ કરવામાં આવી છે। સાથે સાથે જ ઈડી દ્વારા જે અલગ અલગ સ્વરૂપે એટલે કે મ્યુચ્યુઅલ ફંડ છે શેર સ્વરૂપે 17 કરોડથી પણ વધારે રકમ છે તે ફીસ કરવામાં આવી છે। સાથે સાથે જો વાત કરીએ તો આ જે કૌભાંડ છે તેમાં એક્સિસ ફંડ ટ્રેડર્સના એડવાન્સ ઇનપુટનો ઉપયોગ છે તે પણ કરવામાં આવ્યો હતો અને છેતરપિંડીની જે રકમ હતી તે આરોપીઓ દ્વારા જે લાભદાયી વ્યક્તિઓ અને સંસ્થા હતી તેમના ખાતા છે તેમાં જમા કરવામાં આવ્યા હતા। એટલે આ સમગ્ર કૌભાંડમાં જે મુખ્ય માસ્ટરમાઇન્ડ છે જે તત્કાલીન ચીફ ડીલર છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના વિરેશ જોશી તેમની પણ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એટલે આ સમગ્ર મામલે ઈડી દ્વારા 2 દિવસથી કાર્યવાહી ચાલી રહી હતી અને આ કાર્યવાહીના અંતે 17 કરોડથી પણ વધારેની જે રકમ છે તે ફીસ કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ 3 શહેરો છે ત્યાં ઈડી દ્વારા વેપારીઓ સામે કાર્યવાહી છે તે આ કેસને લઈને ચાલી રહી છે। જી મૌલિક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।